એક મિડલ ક્લાસના પરિવારમાં એક સપનું હોય છે પોતાનું ઘર, પણ આ ઘરનું સપનું જિંદગીનો એક સૌથી મોટો ફંદો પણ બની શકે છે. શું તમે જાણો છો કે જે પ્રોપર્ટી એક કરપ્ટેડ માણસને 60 લાખમાં પડે છે એ જ પ્રોપર્ટી તમને 1.5 કરોડમાં પડે છે, અને એમાં તમારી આખી જિંદગી ઈએમઆઈમાં વીતી જાય છે. આ વિડીયોમાં આપણે એ જ સિસ્ટમ ખોલીશું સ્ટેપ બાય સ્ટેપ અને ઉદાહરણ સાથે. અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આજે હું તમને રાજેશની વાત કરવાનો છું. અમદાવાદમાં રહેનારો 35 વર્ષનો આઈટી એમ્પ્લોયી, વાર્ષિક 12 લાખની સેલરી છે, પત્ની અને 2 બાળકો સાથે ભાડાના મકાનમાં રહે છે. ઘર ખરીદવું છે પણ કેવી રીતે? 20% ડાઉન પેમેન્ટ માટે અને બિલ્ડરને રોકડા આપવા માટે 5 થી 6 વર્ષથી બચત કરી રહ્યો છે, અને પછી 20 વર્ષની હોમ લોન અને એક 3 BHK ફ્લેટ જેની એક્ચ્યુઅલ કિંમત 1 કરોડ છે, પણ રજિસ્ટ્રેશન, જીએસટી, સ્ટેમ્પ ડ્યુટી અને બીજા ગવર્મેન્ટ ચાર્જીસ લગભગ એને 1.5 કરોડમાં આગળ પડે છે. ઇન્કમ ટેક્સ, બાળકોની સ્કૂલની ફીસ, મહિનાના ઘરના ખર્ચા, યુટિલિટી બિલ્સ અને ક્રેડિટ કાર્ડ બિલ્સ પ્લસ ઈએમઆઈના 40 થી 45 હજાર પ્રતિ મહિને. હાથમાં બાકી રહે કેટલું? કશું જ નહીં. રાજેશ ઈએમઆઈ ભરતો રહે છે અને પરિવારના બાકીના બધા ખર્ચા ઉપર કાપ મૂકે છે, અને મધ્યમ વર્ગ માટે આ એક લાઈફ ટ્રેપ છે. પણ કોણ ફાયદો લઈ રહ્યું છે આ ટ્રેપમાંથી? ચાલો સમજીએ. ગુજરાતના મોટા શહેરોમાં, ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં મોટી પ્રોપર્ટી ખરીદનારનો વર્ગ બહુ સીમિત છે. અને કોણ છે આ લોકો? કરપ્ટેડ પોલિટિશિયન, લાંચિયા અધિકારી અને 2 નંબરના ધંધા કરવા વાળા બિઝનેસમેન. આ લોકો પાસે બ્લેક મની છે અને એ મની પર કોઈ ટેક્સ ભરેલો નથી. એ લોકો પાસે ડીલ્સ માટે નેટવર્ક અને ઇનસાઇડ કનેક્શન છે. તમે મિડલ ક્લાસ છો એટલે બેંક લોન માટે પણ 100 ડોક્યુમેન્ટ્સ બતાવવા પડે છે, પણ આ લોકો માત્ર 2 કલાકમાં કેશ ડીલ ફાઇનલાઇઝ કરી દે છે. નવા પ્રોજેક્ટ લોન્ચ થતાની સાથે જ બુકિંગ ફૂલ. તમને લાગે છે કે લોન્ચ ડે પર પ્રોજેક્ટ કેવી રીતે ફૂલ થઈ જાય છે? રિયાલિટી એ છે કે આ બુકિંગ પહેલેથી જ ફિક્સ હોય છે. કરપ્ટેડ પોલિટિશિયન અને તેમના સગા, લાંચિયા અધિકારી અને 2 નંબરના ધંધા કરવા વાળા ધંધાદારી, અને ઘણીવાર એનઆરઆઈના પૈસા કાં તો જૂની પ્રોપર્ટી વેચીને આવેલા બ્લેક મની આ પ્રોપર્ટીમાં વપરાય છે. હું તમને અમદાવાદનું એક્ઝામ્પલ આપું. એસજી હાઈવે ઉપર એક નવું કમર્શિયલ પ્લસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લોન્ચ થયો, અને લોન્ચ પહેલા જ ગ્રાઉન્ડ ફ્લોરની બધી જ દુકાનો સોલ્ડ આઉટ હતી. હકીકતમાં તો એ બુકિંગમાં મોટા પાયે બ્લેક મની વપરાઈ હતી. આનાથી માર્કેટમાં એક આર્ટિફિશિયલ ડિમાન્ડ ઊભી થઈ, અને મિડલ ક્લાસના લોકો જ્યારે લોન્ચ ડે પર જાય છે ત્યારે પ્રોજેક્ટ ઓલરેડી 70-80% સોલ્ડ બતાવવામાં આવે છે. તો આ આર્ટિફિશિયલ ડિમાન્ડ કેવી રીતે ઊભી કરે છે? ચાલો જોઈએ. આ લોકો પ્રોજેક્ટમાં ઘર બુક કરે છે પણ એકચ્યુઅલ રહેવા માટે નહીં. ઓબ્જેક્ટિવ માત્ર એક, ડિમાન્ડ ઊભી કરવી અને પ્રોજેક્ટ પૂરો થવા આવે ત્યારે એને ઇન્ફ્લેટેડ ભાવે વેચી દેવું. હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. એક પોલિટિશિયનની 1 વર્ષની 2 નંબરની આવક 1 કરોડ રૂપિયા છે, એટલે કે ટોટલ ગવર્મેન્ટનો ટેક્સ બચ્યો લગભગ 35 લાખ. 1 કરોડ અને 10 લાખની પ્રોપર્ટી પ્રી લોન્ચમાં બુક કરી. પ્રોપર્ટી પ્રી લોન્ચમાં હોવાથી બિલ્ડર એને વધારાનું ડિસ્કાઉન્ટ આપે છે, કારણ કે બિલ્ડરને પણ શરૂઆતમાં રૂપિયાની જરૂર પડે છે. આખરે નેગોશિએશન બાદ આ પ્રોપર્ટી એને 1 કરોડમાં પડી. 80% રૂપિયા બ્લેકમાં આપ્યા અને 20% વ્હાઇટ. આ 20% વ્હાઇટ એટલા માટે આપવા પડ્યા કે જંત્રી રેટ પ્રમાણે દસ્તાવેજમાં મિનિમમ વેલ્યુ બતાવવી પડે, એટલે ડોક્યુમેન્ટ પેપર પર માત્ર 20 લાખની વેલ્યુ બતાવી. આથી અને બીજો 10 લાખ જેટલો પ્રોપર્ટી ટેક્સ બચ્યો, એટલે ટોટલ 35 લાખ ઇન્કમ ટેક્સ પ્લસ 10 લાખ પ્રોપર્ટી ટેક્સ. ઇફેક્ટિવલી એ પ્રોપર્ટી એને 60 લાખમાં પડી. હવે બીજી બાજુ મિડલ ક્લાસ બાયર એ જ પ્રોપર્ટી એને 1.5 કરોડમાં પડે છે, કારણ કે 25 લાખ એન્યુઅલ સેલેરી પર 30% ટેક્સ આપે છે. 4-5 વર્ષ સેવિંગ કર્યા પછી એ ખરીદી શકે છે, અને જીએસટી, સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ચાર્જ, ઈએમઆઈ એ બધું જ ભરે છે, એટલે ઓનેસ્ટ ટેક્સ પેયર ડબલ ભાવ ભરે છે. હવે વાત કરીએ ટાઉન પ્લાનિંગની. તો ભારતમાં મોટા ભાગના શહેરોમાં માસ્ટર પ્લાન આઈધર નથી હોતા, અને હોય છે તો પણ ટાઈમ બાઉન્ડ ક્યારેય નથી હોતા. ટાઈમ બાઉન્ડનો અર્થ એ છે કે ચોક્કસ ટાઈમલાઈનમાં ટાઉન પ્લાનિંગનું સંપૂર્ણપણે ડેવલપમેન્ટ થઈ જવું જોઈએ. અમદાવાદમાં ટીપી સ્કીમનું પ્લાનિંગ જુઓ. અમુક બિલ્ડરો માસ્ટર પ્લાન આવવા પહેલા જ એક મોટું લેન્ડ પાર્સલ સસ્તા ભાવે લઈ લે છે,
અને ફાઇનલ ટીપી આવ્યા પછી ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરે છે. ડિમાન્ડ ક્રિએટ કરવા માટે નવા પ્રોજેક્ટ્સ ધીમે ધીમે લાવે છે અને આ દરમિયાન પ્રોપર્ટીના ભાવ સતત વધારે જાય છે. એક જ ટીપીનો મોટો હિસ્સો મોટા ડેવલપર્સના કંટ્રોલમાં હોય છે, એટલે કે એ ટીપી ક્યારેય ટાઈમ લાઈનમાં પૂરી નથી થતી અને ભાવમાં સતત વધારો થાય છે. રાજેશ જેવા લાખો મિડલ ક્લાસ લોકો જીવનભર ઈએમઆઈમાં દબાઈ જાય છે અને ઈએમઆઈ ભર્યા પછી બાળકોના એજ્યુકેશન, હેલ્થ, ફ્યુચર પ્લાનિંગ એ બધું જ સેકન્ડરી થઈ જાય છે. ઇન્ફ્લેશનનો સીધો ઝટકો મિડલ ક્લાસને પડે છે અને પ્રોપર્ટીના ભાવ સતત વધે છે, કારણ કે સિસ્ટમને પણ એ જ ગમતું હોય છે. તો હવે આ સમસ્યાનો ઉકેલ શું છે? તો આપણે સંપૂર્ણ ડિટેલમાં આ સમસ્યાના ઉકેલ વિશે ચર્ચા કરીશું અને સરકાર શું પગલાં ભરવા જઈ રહી છે એ પણ જાણીશું એ નેક્સ્ટ વિડીયોમાં. પણ શું તમને લાગે છે કે આ સિસ્ટમ મિડલ ક્લાસ માટે છે અથવા તો મિડલ ક્લાસના પૈસાથી ચાલી રહી છે? જો તમે પણ મિડલ ક્લાસ છો તો આ વિડીયો તમારા મિત્રો, પરિવાર અને સોસાયટી ગ્રુપમાં શેર કરો અને જણાવો કે તમારા શહેરમાં રિયલ એસ્ટેટમાં કેવી રમત રમાઈ રહી છે. અને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર રિયલ એસ્ટેટ અવેરનેસ. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.